દરેક વખતે નસીબનો વાંક ના હોય સાહેબ. ઘણી મુશ્કેલીઓ આપણા વર્તન અને સમજદારીના અભાવે ઊભી થાય છે. મને એવા આંધળા લોકો પર બહુ દયા આવે છે સાહેબ, જે લોકોને પોતાની ભૂલ નથી દેખાતી. ફૂંક મારીને કોઈનો ચૂલો ના સળગાવી શકો તો ચાલશે, પણ કોઈના કાન ફૂંકીને તેનું ઘર ન સળગાવતા. જેમને તમારા પર વિશ્વાસ હોય તેમની સાથે જિંદગીમાં ક્યારેય ચીટિંગ ન કરતા સાહેબ. જિંદગીને આરામદાયક બનાવવા માટે પહેલા જિંદગીમાં આરામ ત્યજવો પડે છે. પાછા ફરીને જવાબ આપો એ ખોટી વાત છે, પરંતુ સાંભળતા રહીએ તો લોકો બોલવાની હદ પણ ભૂલી જાય છે. જો તમને તમારી જાત પર વિશ્વાસ નથી તો આ દુનિયા ખૂબ ખતરનાક છે તમારા માટે. ના રંગ જોશે ના કદ જોશે. આ કાળા માથાનો માનવી તો સમય સાથે બસ તમારી હેસિયત જોશે. ઘણું બધું એવું હતું જીવનમાં જે જતું કર્યું, પછી ખબર પડી કે જે જતું કર્યું એ જ જીવન હતું. પરિસ્થિતિ કરતાં તો માણસને વધારે થાક પોતાના વિચારનો લાગે છે. ધીરજ રાખો સાહેબ, ભલે ખરાબ સમય છે એ પણ એક સમયે વીતી જશે. સાહેબ, સ્મશાન, શિખર અને સિંહાસન પર હંમેશા વ્યક્તિ એકલો જ હોય છે. જરૂરથી વધારે સારા બનશો ને સાહેબ તો લોકો લીંબુની જેમ નીચવ્યા કરશે. સંસ્કાર તો બધામાં હોય જ છે સાહેબ, પણ અમુકને એનો ફતેજો કરતા સારું આવડે છે. અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ, જે તમારા સારા સંબંધનો પહેલો ભોગ બને છે. આ દુનિયામાં જે વ્યક્તિનો સારો સ્વભાવ હોય ને સાહેબ, એને ક્યારેય પ્રભાવ પાડવાની જરૂર નથી પડતી. હૃદયમાં પ્રેમ હોવો જોઈએ સાહેબ, બાકી યાદ તો રોજ દુશ્મન પણ કરતો હોય છે. જે વિશ્વાસઘાત કરી ગયું એની યાદોમાં મરવું એના કરતાં તો સાથે છે એની સાથે ખુશીથી જિંદગી જીવવું વધુ સારું છે. આજકાલ દુનિયા એવા વળાંક પર છે સાહેબ, જ્યાં જીવતા રહેવું એ સૌથી મોટી સફળતા છે. પોતાના માટે મજાથી જીવવાનું ચાલુ કરી દો, કેમ કે રડવાથી કોઈને હવે ફેર નથી પડતો સાહેબ. ઈશ્વર કોઈને જુદા નથી પાડતો સાહેબ, પણ માણસની હોશિયારી જ માણસને જુદો પાડે છે. દિલદાર હોય કે ના હોય, વફાદાર જરૂર હોવા જોઈએ, પછી એ દોસ્ત હોય કે સનમ. પૈસાથી માત્ર ખિસ્સા ભરી શકાય સાહેબ, જે હલકા લોહીના હોય એ હલકા જ રહે છે. અમુક વ્યક્તિ સાથે સમય વિતાવવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે સાહેબ. તમારા પોતાના માત્ર એ જ છે જે તમારા દુઃખમાં તમારી સાથે હોય. મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.